આજો પાણી સુધી ખાજો. હું ખાચો સીવું હું ખાચો હે ઉઈ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો બધાને જય શ્રી કૃષ્ણ, નમસ્તે. બાય ધ વે આજે વુમન ડે છે, તો બધી લેડીઝોને હેપી વુમન્સ ડે. અને આજનો સ્પેશિયલ વુમન ડે પર હું સ્પેશિયલ થેન્ક યુ મારા મમ્મી અને મારા વાઈફને કરવા માગું છું. કારણ કે જ્યારથી હું નાનેથી મોટો થયો ત્યાં સુધી જોયું છે, મમ્મીએ બહુ સ્ટ્રગલ કર્યું છે, બહુ બધું જોયું છે. તમને કહી ના શકું એટલું બધું મમ્મીએ સહન કર્યું છે, પણ અત્યારે બહુ સારું છે ભગવાનની દયાથી. તો મમ્મીને ખાસ થેન્ક યુ, અને સ્પેશિયલ થેન્ક યુ મારા વાઈફને. કારણ કે મેરેજ થયા પછી કહેવાય ને, એક બેટર હાફ હોય એ આપણને સપોર્ટ ના કરે તો કેટલી બધી તકલીફ પડે. પણ થેન્ક યુ. કદાચ આ દીક્ષિતા આ વ્લોગ જોતી હોય તો કે મને હર ડગલે ને પગલે સપોર્ટ કર્યો છે. જ્યાં પણ હું ડીમોટિવેટ થાવ ત્યાં તો મને મોટિવેટ કરે. કંઈ પણ હું કામ કરવાનું કહું તો ઓલવેઝ સપોર્ટ કરે. જેમ કે અત્યારે તમે આ વ્લોગ જોવો છો એના લીધે જ છે. એને મને ક્યારેય ના જ નથી પાડી, કોઈ વચ્ચે ટોયકો જ નથી કે તને ગમે છે તું કર. અને સ્પેશિયલી કહું, અત્યારે મારી 1 વર્ષની ડોટર છે. આખી રાત એને ઊંઘવા ના દે, લાઈક ઓલમોસ્ટ એ ઊંઘી નથી શકતી. હું ઘણી વાર જોતો હોય તો પણ એ સવારે ટાઈમે ઉઠી જાય, ઘરનું કામ પતાવીને ડાયરેક્ટ ઓફિસે જતી રહે. ઓફિસનું બધું જ કામ પતાવે, પાછું 6 વાગે ઘરે આવે, પાછું બધું ઘરનું કામ પતાવે. એઝ ઇટ ઇઝ આવી રીતે આખું શેડ્યુલ ચાલે છે. તો એક ઘણી બધી બિચારીને તકલીફ પડે છે. હું એટલા માટે જ આટલી બધી મહેનત કરું છું કે એને આટલી તકલીફ ના પડે. અને જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું છે, કારણ કે હું એના વિશે વધારે નહીં બોલી શકું, કારણ કે હું ઇમોશનલ થઈ જઈશ. તો થેન્ક યુ દીક્ષિતા, થેન્ક યુ મમ્મી. સોરી, થોડું વધારે જ ઇમોશનલ થઈ ગયો, કારણ કે જ્યારે મમ્મી અને વાઈફની વાત આવે ત્યારે મારાથી થોડું ઇમોશનલ વધારે થવાઈ જાય. તો ચાલો આપણે વર્કની કરીએ શરૂઆત. આજે આપણે વિચાર્યું છે કે જે આપણે નેક્સ્ટ પ્રોગ્રામ આપણે ડિઝાઇન કરીએ છીએ વજન ઘટાડવા માટેનો, એની આજથી જ શરૂઆત કરીએ. વધારે મોડું ના કરીએ, કારણ કે બહુ બધા લોકોના કોલ અને મેસેજ આવે છે. જે રીલના લીધે મને આખો દિવસ હું ટાઈમ જ નથી બચતો. હું ઈચ્છું છું કે ઈચ્છું છું કે શૂટ કરવું છે, પણ નથી થતું. એનું રીઝન છે મને ફોન કોલ જ એટલા બધા આવે છે. નથી રાતે પછી લેટ થઈ જાય છે વિડીયો એડિટિંગ કરતાં. સવારે થોડું મારું બિઝી શિડ્યુલ હોય છે 10 વાગ્યા સુધી, અને 10 વાગ્યા પછી પાછા ફોન આવવાની શરૂઆત થાય તો રાતના 10 વાગ્યા સુધી આવે છે. તો એમાં રહીએ છે. તો ચાલો કંઈ નહીં, વર્કની કરીએ શરૂઆત. આજે વિચાર્યું છે કે થોડુંક આપણે ડિઝાઇન કરી લઈએ, ઓન પેપર લખી લઈએ, એવું વિચાર્યું છે. તો આજે ફૂલ તૈયારી સાથે બેઠો છું. તો ચાલો આપણે કઈ વર્કની કરીએ શરૂઆત. તો ફાઇનલી ગાઈઝ રીલ બનાવી દીધી, રીલ બનાવીને અપલોડ કરી દીધી છે. તો બસ લોકોના રિવ્યૂ, અને ખાસ મેં બધા જ લેડીઝને દિલથી થેન્ક યુ. એવું નહીં ખાલી વિડીયો માટે, પણ ખરેખર કહું ને તો અમે આખું એક ગ્રુપ થઈને ઘણા બધા લોકોના વજન ઘટાડીએ છીએ, અને બધાના બેસ્ટ રિઝલ્ટ અપાવ્યું છે. જેમ કે સોનલ મેડમ છે, કાજલ મેડમ છે, બીજા કાજલ મેડમ છે, બીના મેડમ છે, પ્રિયંકા મેડમ છે, ક્રિષ્ના મેડમ છે. ઘણા બધા લોકો છે. હું એક નામ લઈશ તો બહુ લાંબો વિડીયો થઈ જશે. તો કદાચ તમે આ વિડીયો જોતા હોય તો તમને બધાને થેન્ક યુ કે તમારા થકી આપણે આખી ટીમને બેસ્ટ રિઝલ્ટ મળે છે, જે પણ વજનમાં જોઈએ અથવા હેલ્થમાં જોઈએ. તો યસ, તો ચાલો વાગી ગયા છે 4:30. કદાચ આગળનો પ્લાનનો જવાનું થશે ન્યુટ્રિશન ક્લબ પર, તો ત્યાં જશું. અદરવાઇઝ જશું ઘરે. અને થોડીક હેલ્થ મને ડાઉન લાગે છે, તો ખબર નહીં, માથું આખા દિવસથી ભારે જ છે. તો જોઈએ હવે. તો ચાલો હવે આગળ જોઈએ. જેવું લાગે તો હજી એક રીલ બનાવવાની બાકી છે, તો એ બનાવી લઈએ. ગાઈઝ, મેં તમને કાલે વાત કરી હતી કે હું લાઈવ કદાચ એક કોલ આવશે તો વાત કરીશ, તો તમે સાંભળજો. હા, બોલો સર. શું નામ છે તમારું? દાપી લક્ષ્મણભાઈ. એક જ મિનિટ, તમારી ડિટેલ સેવ કરતો જાઉં છું. દાપી લક્ષ્મણભાઈ. ઓકે. કેટલો વજન છે? વજન છે 68. ઓકે. ઊંચાઈ કેટલી છે? 5 ફીટ. ઓકે. હા. ઉંમર કેટલી છે? લખાઈ રહી તમને ઉંમર મેં લખ્યું હતું 65. ઓકે. સોરી, મને 68 લખાય. એ તમારે વજન સમજ થતો. ઓકે. ગેસ, એસિડિટી, કબજિયાત એવું છે? પેટ ખોલેલ જેવું રહે આપણે. ઓકે. પેટ ભારે રહે છે? ઓકે. ગેસ, એસિડિટી, કબજિયાત જેવું રહે છે કે નથી રહેતું? એવું નહીં, પણ આમ આપણને પેટ ગાડી જેવું છે. ખોલેલું લોકોમાં અને ક્યાં થઈ નીકળે. ઓકે. ગેસ થાય અમુક ટાઈમે નીકળે, બાકી નહીં. બરાબર ને? ઓકે. આ બીપી, કોલેસ્ટ્રોલ, સુગર એવું કઈ છે? બીપી તકલીફ છે. ઓકે, કોઈ વાંધો નહીં. ઓકે. કમરનો દુખાવો? બીજા નંબરમાં અસ્થમાની તકલીફ છે. અસ્થમા છે? કેટલા ટાઈમથી છે?
આમાં સાહેબ હું તમને વાત કરું જયારે પેલા મારો નાનો હોય છે ને હા ત્યારે પેલા એમ કે કાચી ઉધરે હા એ વખતે માવતર કોઈ દવા નથી નો દીધું હા એટલે આપણે કબજિયાત બનાવી એલર્જી રહી જાય બરાબર હા આવું છે કરે સુવાસ ચડવા મને હાલી નો થાકી વજન વધે કમર ને પગનો દુખાવો છે ના એવું નથી કે પગ કઈ નહીં દુખતા ઓકે ઓકે કમર ને પગ નથી દુખતા ને ના ના ઓકે ઓકે ક્યાંથી બોલો તમે ગુજરાતમાં ગુજરાત અમદાવાદ જિલ્લો તાલુકા ધંધુકા ઓકે ધંધુઆ ધંધુકા હા ધંધુકા નામ સાંભળ્યું છે મેં અમદાવાદ જિલ્લાનું હા હવે તમને ઝૂમ એપ્લિકેશન ખબર છે ઝૂમ એપ્લિકેશન એવું નહીં સાહેબ આ તો એટલું ઓકે તો તમને છે ને હું વોટ્સઅપમાં ઝૂમની લિંક મોકલું છું તમે ડાઉનલોડ કરી લેજો બરાબર સવારે કેટલા વાગે ઉઠો છો હવે તો વહેલો ઉઠો કેટલા વાગે 5-6 વાગે વેરી ગુડ આપણે 5:45 થી 6:30 ની લિંક હોય સવારે બેસજો બરાબર હા તો કાલ તમને હમણાં વોટ્સઅપમાં હાય કરો છો મને મારો નંબર સેવ છે તમારામાં ના તમે આ લખી લીધો તો હા હવે નંબર સેવ કરી લ્યો હાલો ફટાફટ એટલે મારું નામ ચિરાગ છે હા બરાબર સેવ કરી લેજો ચિરાગ વજન ઘટાડે એવું કંઈક લખી દેજો તમને જે યાદ રહી એક મિનિટ ચિરાગ રાદડિયા હા બરાબર તો હું વહેલો ઉઠું સર હા એક કાંટો બનાવું છું હા જો એવું અજમો લ્યો હા હા જીરું લ્યો હા પછી આદુ લ્યો છું હા હળદર લ્યો છું હા ગોળ નાખું છું હા અને એલચી ને 2 દાણા નાખું છું મરી નાખું ઉપરા ઉપર કોલ ચાલુ છે 2 કોલ આવી ગયા ઓકે ઓકે વહેલા ઉઠી અચ્છા ફેર જ પડતો નહીં ઓકે તમે 3 દિવસ બેસો ઝૂમમાં બરાબર પછી હું તમને આગળ કહીશ મસ્ત શરીર ઘટશે તમારું અને બધું સારું થઈ જાય બધામાં બેસ્ટ રિઝલ્ટ આવશે બરાબર આપણે સાહેબ બહાર ગામ જવું હોય તો વિચાર કરવો પડે હાલી કઈ નહીં ના 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 બરાબર છે આ થાય થોડુંક વધારે હે ને હાલો સાહેબ એવું વિચાર આવે ને કઈ કઈ ભગવાન લઈ લે સારું ના 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 એવું કઈ ખોટું ના વિચારે એટલે આપણે તકલીફ નહીં સાહેબ આપણે ના ના આપણે એ જ શીખવાડશું કે તકલીફ કઈ રીતે ઓછી થાય ને આપણે જીવનશૈલી વિશે શીખવાડશું ઝૂમમાં બેસો તમે મજા આવશે બરાબર હજી આ તો હું મહેનત મારી રીતે કરતો હોઉં છું હા હા તમે સાચી મહેનત કરાવીશ ને એટલે મસ્ત રિઝલ્ટ આવશે હે ને એ હારો હારો બહુ બધા છે બહુ બધા રિઝલ્ટ મળશે તમે તારે ટેન્શન ના લ્યો હે ને એ હારો હાલો તમને લિંક મોકલું છું ડાઉનલોડ કરી લેજો ઓકે આવડશે ને એ બધું હા વોટ્સઅપમાં મોકલીશ ડાઉનલોડ કરી લેજો કાલ સવારની લિંક હશે તમારી એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી દઉં છું એ હારું હાલો તો તમે સોરી હું ભૂલી ગયો હતો કે વિડીયો ચાલુ છે તો ફાઇનલી ગાઈસ તમે જે કોલ જોયો અને લાઈવ વાત કરી છે તો જો તમારે એવું કંઈક શીખવું હોય ને આપણે ખાલી વજન નથી કરતા જો તમારે એવું શીખવું હોય ને તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો કોન્ટેક્ટ ડિટેલ તમને બધે મળી જાય બરાબર મારા આખા આઈડીમાં ચેક કરશો ને મારું ઇન્સ્ટાગ્રામમાં આઈડી હશે તમારે કોલ કરજો મસ્ત તમને શીખવાડશું ખાતા પીતા વજન ઘટાડતા અને લોકોનો વજન કેમ ઘટાડવું ને એ શીખવાડશું તો ચાલો ફટાફટથી આ તમને લાઈવ એક હતું તો મને યાદ આવી ગયું મેં લાવો તમને શેર કરી દઉં પાછા મેં કીધું ને એક કોલ ચાલુ હતો તો બીજા 2 કોલ આવી ગયા પાછા મારે પાછા એને કોલ કરવા પડશે તો ચાલો એ કરી લઈએ તો ફાઇનલી ગાઈઝ આ ચાર્જિંગ આમાં ધ્યાન ન જવું જોઈએ આમાં ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગમાં મૂક્યું છે તો તમારું ધ્યાન મારા આમાં જવું હોવું જોઈએ તો બસ અત્યારે રીલ શૂટ થઈ ગઈ મસ્ત એડિટિંગ કરવાની બાકી છે ઓલમોસ્ટ 45 સેકન્ડની થઈ મોટી રીલ થઈ કારણ કે ઘણા બધા રિઝલ્ટ છે 27 વર્ષની ઉંમરમાં ચરબીની ગાંઠું ઓગળી અને આ હા હા જે રિઝલ્ટ એવું છે અનબિલીવેબલ જો તમને અથવા તમારા ફેમિલી મેમ્બરને કોઈ તકલીફ હોય તો તમે મોકલી શકો છો આ રીલ અથવા તો મારો કોન્ટેક્ટ કરાવી શકો છો તો બસ હવે અહીંથી જવાના છે ન્યુટ્રિશન ક્લબ પર ત્યાં થોડું કામ છે કામ પતે પછી ઘરે જઈશું સાંજે પાણીપુરી પ્રોગ્રામ છે હવે જોઈએ મારા નસીબમાં પાણીપુરી છે કે નહીં એમ તો ચાલો આપણે ફટાફટથી જશું એ તો બાપા વહીની ક્યાં છે પૂછો તો પાછું ચિરાગ વહીની ક્યાં છે શું કરતી હતી મોજા કેના છે કોના છે આ મોજા કોના છે આ કોના છે મોજા કેટલા દિવસ પછી બેન ને હું વ્લોગમાં લઉં છું આ દીકરી 3-4 થી કેટલા દિન તો મળ્યો હે શું કહેજો હાલ હાલ ટિંગ 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 ટિંગ
હું આ 1 લાખ બહાર નીકળી ગઈ લાગે છે. વેરી ગુડ. કેટલા દિવસોમાં ના સાંભળશો એટલો જલ્દી ગ્રોથ થશે. તો ધીમી ગતિ ચાલુ હોય તો તરત શું છે તો એ ફેંકી દે ને હાથમાં આપશું તો એ પાછળનો કેમેરો કરવા મિત્રો કોઈ કેવી છે કેવું છે હો આરામ કરે છે શું છે તો તો શું જલ્દી થી જો અહીંયા કેમ છે તો ફાઇનલી ગાઈઝ ઘરે આજે પાણીપુરી પ્રોગ્રામ છે મહેમાન આવ્યા છે દાદા ને બધા છે જોઈ શકો દાદા આવ્યા છે ગામથી આ કાકા આવ્યા છે જે આપણે જોયા હતા વહીણીબેન પપ્પા રમે છે આ બધા પાણીપુરી ખાય છે આ જો પાણીપુરી ખાય છે હું ખાચો સીવું હું ખાચો હે ઉઈ નહીં જો રા ગઈ આમ જો હો રા ગઈ જો શું છે ઈ વણી ઈ શું છે વણી શું છે એને શું કહેવાય એને દાદી છે ગાડી ગાડી કે તો પગ એમ કરો તો બંધ થઈ જાય પોગલિંગ જો ને તેમ છે તો હા નામ ભૂલીને ત્યાં તો ના ઠેક એ નહીં બોલું. ગાડી ગાડી રમે છે ગાડી 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 સોટી ક્યાં ચોટી ક્યાં છે વર્ણી ક્યાં છે વર્ણી તો ફાઇનલી ગાઈઝ અત્યારે બધા જમીન જતા રહી તો ફાઇનલી આજ પાણીપુરી પ્રોગ્રામ હતો ચકાચક બધા જયમાં આ ભેળ પૂરી જો રૂમમાં આવી ગયા વર્ણી બેન ને દીક્ષિતા રમે છે વર્ણુઆ એવાની તો ફાઇનલી ગાઈઝ જે લાસ્ટ 2-3 રીલ હતી એક હતી 220K પ્લસ ગઈ છે એક છે 180K પ્લસ ગઈ છે તો બધાનો બહુ સરસ રિસ્પોન્સ છે તો આજની બી રીલ અપલોડ કરી દીધી છે તો ચાલો વિડીયો એડિટિંગ બાકી છે ફટાફટ વિડીયો એડિટિંગ કરી લઈએ મળીએ આવતીકાલે શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો બાય ગાઈઝ